હવે મૂકો એ બધી વાત અને હું તો તમારા ભલા માટે કહું છું દીદી કે થોડુંક તમે સમજો, થોડુંક મારા જીજુ સમજે અને બને થોડું જતું કરો ને તો તમારો આ સંબંધ ટકી રહેશે. નહીતર અત્યારે તો વાંધો નથી, સમય જતાં બહુ પસ્તાવું પડશે તમારે. હવે છે ને આ પસ્તાવાની આ બધી જ્ઞાન પીરસવાની વાત તું રહેવા દે. તારું જ્ઞાન તારી પાસે રાખ અને છે ને તારી ઘરવાળીને અને મને સારું બને છે એટલે હું મારી ભાભીને સમજાવી દઈશ. હા, તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. અને હા, બીજી વાત, તમે આ ઘરમાં આવ્યા છો ને તો શાંતિથી રહેજો. બાકી તમારો સ્વભાવ મને સારી રીતે ખબર છે. આને ઊંધું ચડાવે ને ઓલાને ઊંધું ચડાવે. હાય હાય, અમારો ભાઈ થઈને આવું બોલે છે. કારણ કે હું તમને ઓળખું છું મારી બેન, સારી રીતે ઓળખું છું. ભલે તું કહે છે ને તો સાચું હશે, પણ હું નથી માનતી. પણ ક્યારે મેં એવું કર્યું જ નથી તો ક્યાંથી માનું? સારું, હવે આવ્યા છો તો શાંતિથી રહેજો. બીજું શું? આજા આજા, મને શિખામણ આપે છે. હા, કઈ નાનો ભાઈ છે કે દુશ્મન છે? દાપણ કરતો તે. શું કરે છે જીનલ? અરે ઓ, કેમ મોઢું ચડેલું છે તારું? શું થયું? આ જો ને ભાભી અમારી સાથે કેવું કર્યું. કેમ વળી ભાભીએ તારી સાથે શું કર્યું? મેં ભાભીને પિઝા મંગાવવાનું કીધું તો ઓનલી એમને બેન માટે જ મંગાવ્યા, મારી માટે ના મંગાવ્યા. તારી માટે ના મંગાવ્યા ને માત્ર બહેન માટે મંગાવ્યા? ભાભીનો તો આવો સ્વભાવ નથી. ભાભી તો આવું ક્યારેય નથી કરતા. અચ્છા, એટલે બેનને પણ પિઝા ખાવા થાય એમ જ ને? મારે પિઝા ખાવા હતા અને અમારું બંનેનું ફાઇનલ થયું હતું, પણ એમને ઓનલી બેન માટે જ મંગાવ્યા, મારા માટે નહીં.